રામદેવજી મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. ગિરનારી ગુરુદત્ત મહારાજની જય. પાર્વતી પતે હર હર મહાદેવ મહાદેવ. સદગુરુના ચરણે નમો. માંગો પ્રેમ પ્રસાદ સદગુરુના ચરણે નમો. માંગો પ્રેમ પ્રસાદ દયા કરી મને દેજો. હરિ રસ અમૃત સ્વાદ દયા કરી મને દીજો. હરિ રસ અમૃત સ્વાદ. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર. એજી થકે મુનિજન પંડિતા જેનો વેદ ન પામે ગુરુજી વિના જ્ઞાન ના નીપજે ન ટળે ગુરુ બિન ભેદ. ગુરુ બિન સંશય કદી ના ટળે. ભલે વાંચીએ ચારે વેદ. जीवन जोबन राज धन अविचल रहे नहीं को. जो घड़ी जाए सत्संग मां तू जीवन का फल हो. जो घड़ी जाए सत्संग मां तो जीवन का फल हो. રામદેવજી બાબાના સાનિધ્યમાં મૂડીના આંગણે સરસ મજાનું ભવ્ય સંતવાણીનું આયોજન. ખરેખર ધન્યવાદને પાત્ર છું. આ બાપુ કંઈક ભાગ્યમાં હોય ને તો આ કરી શકાય. પૈસા તો ઘણા પાસે છે, કઈ થતું નથી.
અને આવડું મોટું આયોજન 9 દિવસથી જ્યારે આવા ભગીરથ કાર્ય કરતા હોય, ધન્યવાદ છે. સલામ કરું, દિલથી સલામ કરું છું. નકર દરબારોને કામે લગાડવા એટલા બધા હેલા હોય, દરબારું કામ કરે. પણ જ્યારે મારો સમાજ આવા કાર્ય કરતા હોય ત્યારે બાપુ આપણી કહું તૂટતી હોય છે. અને મૂળિયારે તો વર્ષો જૂનો નાતો છે, મારે તો હગાઈ છે અહીંયા ઘણા બધા. અને મારે જેવી પરમાર, ગંભીરસિંહ બાપુ અત્યારે સાલ ઉડાડીને, કિશોરસિંહ, પ્રવીણસિંહ બધા જો કે અત્યારે હાજર છે. અને ઘણા બધા આ દુનિયા છોડી દીધી એવા બળવંતસિંહજી, પ્રવીણસિંહજી, ઘણા બધા, ગજુભાઈ. પણ બાપુ એક દી અમારો દહકો હતો ખટારામાં. હા, એમને પૂછો તો ખબર પડે. પણ સારું થયું મારે જડ્યો તો અત્યારે અમે અત્યારે બેઠા છીએ, તમે હેઠે બેઠા છો, ને અત્યારે ખોવાઈ ગયા હોત. પણ માણસનું જીવન છે ને ભાઈ, અમૂલ્ય છે. અત્યારે મહાપુરુષો એવું કહે છે કે માણસનો અવતાર કરોડો જન્મની કમાણી હોય ત્યાં મળે, એવું મહાપુરુષો કહે છે. અત્યારે શું ઘટે છે? વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. હવે આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું? અરે મજાનું જીવન મળ્યું છે ભલામણ. અત્યારે છોકરા કાજુ બદામની ઓગેટ કરે, બોલો આપણને પાર લે નથી ચડ્યું, બીજું શું જોવે આમાં? પણ શેઠો નથી, શાંતિ નથી. કહેવાનો મારો મિનિંગ, એક જો શેઠો હોય ને આપણો, કે બસ ભગવાને આપણને ઘણું બધું આપ્યું, તો બાપુ મજા મજા જ છે. આમ દામ ને ઠામ છે તોય દાણા જોર આવે, બોલો. કરોડોપતિ છે એ દાણા જોર આવે છે. આપણને એમ થાય કે આમને હજી શું ઘટે છે? અને દાણા જોર આવવાનું એવું હાલ્યું હોય ને ભાઈ, ભલે જોતા હોય જોજો, હું કોઈનો વિરોધ નથી કરતો. પણ અહીંયા જાય ને તો કે અમારે દાણા જોર આવે, કે નામ લખાવીને જાવ 3 દી પછી વારો આવશે, બોલો. એમાં ગળદી આટલી થઈ છે. અમે હમણાં એક જગ્યાએ ગયા હતા, આમ તો આંટો મારવા ગયા હતા. આપણે જો કે જોર આવ્યા નથી, અને જોર આવાય નથી. હવે શું જોર આવે? આટલા બધા સાંભળે છે, હવે શું જોર આવવાનું? એમાં એક બેન નીકળ્યા માલિકોરથી. ખાલી દીકરી હતી, જુવાન દીકરી, ભણેલ ગણેલ હશે, અને પૈસાદારી હશે. એના મમ્મી પપ્પા હતા હારે. એમને આ દોરો બાંધ્યો હતો અહીંથી. મેં કીધું હું અંદર કઈ કામે ગયા હતા કે દાણા જોર આવવા ગયા? તમારે શું હાની તકલીફ હતી? તો એ બેન કેમ નજર ન લાગે ને એના હાટું કે દોરો બંધાયો. કેમ નજર ન લાગે? એટલે મને કે હું થોડીક રૂપાળી છું ને, એટલે કે હું અવારનવાર બીમાર પડી જાઉં છું, એટલે મારા મમ્મી ની કે તને નજર લાગે એટલે કે આપણે ભુવાજી પાસે કંઈક દોરો બંધાઈ આવી. તમે કહો તમે ઉજળા છો તેમાં? તો કે હા. તમે કહો ગધેડા તમારા કરતા ઉજળા નથી? એમને કેમ નજર નથી લાગતી? એવું કઈ હોય નહીં. અને આ દુઃખી થાવમાં, અંધશ્રદ્ધામાં બહુ એટલા બધા પડવામાં. બાકી ભગવાને બધી આપણા ગરડાને બાપુ 2 ટાઈમ હારો રોટલો ન જડ્યો તોય દાણા ન જોરાય. ભગવાન તે માણા બનાવ્યા, એ માણા બનાવ્યા ને 2 ટાઈમનો રોટલો તું નથી દેતો, હું નડે છે એ દાણા ન જોરાવ્યા. આ ભણેલા ગણેલા તમને કહો અત્યારે જો આમાં હલવાતા હોય તો આ વાતો કોને કેવી? કાંઈ સેજ ને બાપુ, હિલોળા કરે એવું છે, આમ દામ ને ઠામ છે. બાકી શેઠો ન હોય તો તમે દાણા જોરાવો તો કઈ પતે એવું નથી. અને આય તો બાપુ એવા સમર્થ સિદ્ધ પુરુષોની જ્યાં ચેતના હોય, પરમ પૂજ્ય વંદનીય એવા ભાયાજી બાપુ ની આ ચેતના, સાસાજી પરમારનો બાપુ જબરજસ્ત ઇતિહાસ ઝવેરચંદ મેઘાણીને બાપુ લખવી પડે. એવા માંડવરાયજી દાદા સાક્ષાત બાપુ, જેના 4 હાથ બાપુ 24 માથે હોય. આમાં શું ઘટે? આમાં કાંઈ જોર આવું ન પડે. ભલા મને આવી બાપુ દયા. મૂળીની બાપુ મને ખબર છે 2081-82 સાલમાં હું ગાડીમાં હતો અને આ બધા અમે વાત કરીએ, બધો સ્ટાફ હતો. તેથી બાપુ મૂળીની પરિસ્થિતિ શું હતી? આપ બધા તો મોટા થયા છો, નાનેથી ખ્યાલ જ હોય. આજ બાપુ મૂળીની કેવી દશા છે? આજ મૂળીમાં શું ઘટે છે? નકર અમને જેટલી વખત ગાડીમાં બેઠા હોય ને ભાડું નહોતા આપતા, નથી દેવું, ખિસ્સામાં ન હોય એમ નથી કહેતા.
ઈ પરિસ્થિતિ હતી. પણ બાપુ અત્યારે મને એવું લાગે કે દાદાના ચારે હાથ માથે હોય એવી કૃપા છે ઈશ્વરની, રામદેવજી બાપાની, માંડવરાજી દાદાની. એવા બાપુ સંતોની જ્યાં ચેતના છે. તમે જો વખતસંગ બાપુ ગૌતમગઢ, કેવી ચેતના. ગિરનારી બાપુ જોવો તો ખરા, અહીંયા આપણો જન્મ થયો છે, આપણે શું ઘટે હવે શું જોવું પડે? ભલા કાંઈ ન જોવું પડે. અને સંતોષ ન હોય ને એટલે બાપુ અહીંયા ખટારા ભર્યા હોય તો, કારણ કે આ રાવણને જુઓ તમે, સંપત્તિના ખટારા ભરાય એટલું હતું, શાંતિ આવી ઠેઠ સુધી. શેઠો ન હોય તો કાંઈ છે જ નહીં. ભલા એમ તમને અને મને માણસનો અવતાર મળ્યો છે ને, કંઈક આનંદ કરી લેવાની વાત છે. એના માટે સંસ્કાર જોવે. સંસ્કાર માટે બાપુ સારી જનેતા જોવે. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું નો હોય, જેળ જકરા નીપજે જેની જનેતા હોથલ હોય. એક જંગલમાં રખડતા હરણાને કોઈ કવિ પૂછે છે કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો? હરણાના બચ્ચાને કે છે, એ હરણાનું બચ્ચું એમ કે છે, કવિરાજ તમારે સાંભળવું છે અમે કેમ આટલું બધું દોડી શકી છીએ? તો કે હા. તો એ બચ્ચું કે છે કે કવિરાજ, હું મારી માના પેટમાંથી બહાર પડ્યા પછી મારી માના ધાવણની શેડ એક મારા મોઢામાં પડી જાય અને પાણી પથા ઘોડા મૂકી દેજે ને આંબા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ આવો પાવર મા બાપનો હોવો જોઈએ, અને એવી કાંઈક બાપુ જનેતા હોવી જોઈએ. હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે તમે તો શક્તિનો અવતાર છો, પણ હવે ફેશનમાં જે દી ઉઠાડ્યો છે કોને કેવું? આખી દુનિયાને ખબર છે ભલામણ. અરે દેહના પ્રદર્શન ન હોય મારા બાપ, ખાઓ પીવો વાપરો મોજ કરો, જો ભગવાને આપ્યું હોય તો, પણ દેહના પ્રદર્શન ન હોય. આ રામાયણનો એક પ્રસંગ છે ને કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા ને હરણ થયું. સીતાજી એટલે કોઈ મામૂલી બાપુ સ્ત્રી હતી. રાવણ માથે દ્રષ્ટિ પડે તો રાવણ ની બાપુ રાખા ધરતી ઉપર ના પડી શકે. બાપુ આ જિંદગીનો બાપુ અલોપ થઈ જાય આ દુનિયામાં. એવી શક્તિશાળી માં ભગવતી દેવી, અને ઈ લક્ષ્મણ રેખા ઓળંગી જાય એનું હરણ થાય. પણ તમારા મારા માટે બાપુ માર્ગ કર્યો છે કે આપણે બધા છે, બધાને બાપુ લક્ષ્મણ રેખા તો હોય જ ન હોય. બાપને હોય, દીકરાને હોય, માને હોય, પત્નીને હોય, બધાને હોય. લક્ષ્મણ રેખા જે ઓળંગી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા, ગામો ગામ ફરે. લક્ષ્મણ રેખા જે ઓળંગી જાય એનું બાપુ આ દુનિયામાં હરણ જ થાય. કોઈને પાવર હોય તો ખોટી વાત. આ મેં હમણાં કીધું અમે આ માર્ગે ચડ્યા કે અમારું અત્યારે હરણ જ થઈ ગયું. સમયની બાપુ બલિહારી છે. સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન ને લૂંટ્યો ઓહી ધનુષ ને ઓહી બાણ. આ સમય મળ્યો છે ને બાપુ, કાંઈ ઘટતું નથી. એ તો આપણે બધા રોવાના એવાયા થઈ ગયા છે. અમારી પાસે કાંઈ નથી, અમારી પાસે કાંઈ નથી. મરો કાંઈ ન હોય તો શું જોવે છે એ નથી સમજાતું. એટલા માટે રામદેવજી બાપાના સાનિધ્યમાંથી એકાદ બે વાણી આપણે રામદેવજી બાપાની લઈ લઈએ, પછી આપણે બેનને સાંભળશું. જોકે મારે તો હમણાં આમના રામદેવજી બાપાના 10 દીથી નવરાત્રિના, હમણાં જ અમે કાલ પમદી રણજીતભાઈને અમે બધા શેખપુરમાં હતા. કાલે આમ વરડોસર બાજુ હતો. 10 દીથી આમના લાગટ શું હાલ્યું જાય ભગવાનની દયાથી. બધા સાંભળે છે પ્રેમથી. પણ ઘણા એમ કે અમે તમારા વિડીયા બહુ જોઈએ, અમે તમારા વિડીયા જોઈએ. હું કહું વિડીયા જોઈએ કંઈ નહીં વળે, પણ એમાં હું બોલ્યો છું એવું કંઈક કરજો. નકરા જોઈએ કંઈ નહીં હોય. પીવા બીવાનું થોડુંક ઓછું કરી નાખજો. હા, કારણ કે મારા પૈસાનું પીતા નથી, પણ અહીંયાથી અમારે સાચું કહેવું પડે. કુટુંબની એકતા રાખો, મા બાપની સેવા કરો, અને વ્યસનથી થોડોક આગાર્યો બાપુ જિંદગીમાં કાંઈ નહીં કરવું પડે. એ ગેરંટી. સત્યની રાહે રહે ને તો જ ગાડું હાલે. મારું ગામ તો ઘણા જોયું છે. અમારે બધા બાપુ હાંજ પડે તો અમને દાડીએ રાખે એવા છે, પણ ઓહો વીઘા પી ગયા. હારા વાત નથી. દેહની બરબાદી, સંપત્તિની બરબાદી, ભાષાની બરબાદી, ઇજ્જતની બરબાદી, આ ધંધો કરાય નહીં. ભલે ખાઓ પીવો મોજ કરો, અને તમારા પૈસાનું પીતા હોય ને તમને ભાવ હોય પીજો. મારા પૈસાનું છે નહીં, પણ આ ધંધો ન કરાય. એટલા માટે રામદેવજી બાપાની એક વાણી. રામદેવજી બાપા, મને તો એમ થાય કે રામદેવજી બાપા જેનીમાં ગયા ને અહીં વી આવ્યા. આ ધરતીની કંઈક બાપુ તાકાત તો હશે ને કંઈક. કૃષ્ણ પરમાત્મા જન્મા ક્યાં વી આવ્યા, ક્યાં મીરાબાઈ ક્યાં જન્મા ક્યાં વી આવ્યા, રામદેવજી બાપા ક્યાં જન્મા ક્યાં વી આવ્યા. ઈ ધરતી ઉપર આપણો જન્મ થયો છે. આપણે કંઈક ભાગ્યશાળી ન કહેવાય? હવે આ જો આપણે કોકના ગાળિયા કરી તો આ નહીં બેડો બેડો વિચાર કરતો હોય.
કે હું કંઈક ખોટો ભરાણો લાગુ. એટલા માટે મહાપુરુષો વાણીમાં ઘણી બધી વાતો કરે છે, પણ તમારી જેવી મોજ છે એવો આનંદ કરાવું છું. રામદેવજી બાપાને એક તમને કહું, 12 બીજની વાત કરે છે ને, 12 બીજની. મારે અમુક વાતો તમને કોઈએ નહીં કીધી હોય ને ક્યાંય સાંભળીએ નહીં હોય. હું એવડો મોટો કલાકાર છું એવી કોઈ મારી વાત નથી, પણ 12 બીજના ધણિયાને કહે છે રામદેવજી બાપાને. 12 બીજ એટલે તો સમજ્યા મારા ભાઈ કે 12 જગ્યાએ વાયક હતું, 12 જગ્યાએ હાજરી આપી, એટલે 12 બીજના ધણી કહે છે. પછી ઘણા ઓલી ઉગે છે એ બીજને જોવે છે. મને એમ થાય કે આ બીજને રામાપીરને શું લેવા દેવા છે, મને હજી સમજાણું નથી. એ 12 બીજની જે વાત છે એ 100% સત્ય છે, ખોટું છે એવી મારી વાત નથી. પણ ભીતર બીજ છે ને એ કંઈક જુદી છે. ભીતર 12 બીજ છે. ઓમ બીજ, ઉકાર બીજ, ઉત્પત્તિ બીજ, રજ બીજ, વિરજ બીજ, નાદ બીજ, બોધ બીજ. બાપુ આવી 12 બીજ બીજી છે ને, આ સંશોધન એનું કરવાનું છે. બાકી બીજ આ 12 બીજની વાતો કરવાની કઈ જરૂર નથી. ઊંડાણની વાતો કંઈક જુદી છે. રામદેવજી બાબા એક વાણીમાં કીધું છે કે અગમ ને અગોચરની વાતો છે આખી, આને પોથી નો પામે પાર. રામદેવજી બાપા સોમુખે જે વાણી બોલ્યા છે ને એ લગભગ કલાકાર નથી બોલતા કોઈ, કારણ કે સમજવી અઘરી છે. ભજન છે ને, ભજન સમજવા અઘરા છે. અત્યારે હમણાં ભાઈ એક સાખી કીધી ને, મેં આજ આમના મોઢે સાચી સાખી સાંભળી. અને કાલ હું એક જગ્યાએ ગયો તો ને, અહીંયા એક બાપુએ સાખી આવડિયા ગઈ ને એટલે એમને સાચી ગઈ હતી કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. નકર જ્યાં જાય ને બધા શું કે ખબર છે, ગૌરી તમારા પુત્રને મથુરા સમરે મોર. હવે ગણપતિના મોર ને શું નાતો, એને હગવું શું થાય બેન? કારણ કે સમજણ વગરનું ગાવું નહીં, વાત જ ખોટી. શબ્દની જ મારામારી છે આ ભજનમાં. જો શબ્દ અડી જાય ને કામ થઈ જાય. બસ વાત આટલી કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. કે માં આ 33 કરોડ દેવ છે ને, એમાં તારા દીકરાને અમે મોર સમરીએ છીએ, એટલા માટે કીધું છે કે મોર સમરીએ. બધા ઓલા મોર ની વાતો કરે છે. આ ભજનમાં બધું આમ જ હાલ્યું જાય છે. નથી કહેતા સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ત્યાં ઇન્દ્રની અપસ રહ્યું છે, ત્યાં ફુવારા છે, ને કોઈક જી આવ્યું હોય કોણ મારા પગ ઝાલવા ના જી આવ્યું કોઈ? બધું આમ જ હાલે. તારે આ તમને એવું નથી લાગતું કે આપણે અત્યારે સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું? સમજાતું નથી, સમજાતું. સકડા ગહી ગયા. એક રોડ માથે એક દીકરી હાલી આવતી હોય અને કોઈ લુખો લખમો માણા એનું બાવડું પકડે અને રાડ્યું પાડે, અને ખેતરમાં બાપુ ખેડૂ નાકા વાળતો હોય અને આ રાડ સાંભળી જાય, પાવડો લઈને આવે ને ઓલા 2 પાવડા નાખીને દીકરીને છોડાવે, તો એવું નથી લાગતું કે રામાપીર પોતે પાવડો લઈને આવ્યા હોય? એવું નથી લાગતું? એ ઘોડો લઈને હાથમાં ભાલું હોય તો જ આપણે માનીએ ને ન માનીએ? આપણા સકડા જ ગહી ગયા છે. આપણે સાચું સમજાતું જ નથી, માથાકૂટી છે. એટલે જ બાપુ હરજી ભાઠી વાણીમાં કહે છે, હાચો રે ધણી રે મારે રામ દે રે. તો ઘણી છે મારે પી રામ દે રે. જય હો. આ ગંબા દરિયામાં પુકારે વાણ્યો રે. મધરે દરિયામાં પુકારે વાણ્યો
કરે નળ દેના જાયા પીર રામ દે પીર રામ
હરિના ચરણે હરજી બોલિયા બોલિયા રે પીરજી દેજો દેજો પીરજી દેજો તમારા વા જો ધણી રે મારે પી રામ રે રામ રે રામ રામદેવજી બાબાનો છે ને બાબુ જબરજસ્ત ઇતિહાસ છે પણ એને એક તમને વાત કરું જ્યાં જ્યાં ભજન છે ને ત્યાં વાતો છે એમ નામ બાપુ ભજન બને નહીં મહાપુરુષોએ સંશોધન કરી અને ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને આપ્યું છે આપણે પણ આપણને નથી સમજાતું મેં હમણાં કીધું ને ભજન એમ સમજાય એવું નથી આની માટે બાપુ સદગુરુ જોવે સદગુરુ સિવાય બાપુ આની ભાન ન થાય ખોટી વાત છે આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી બધા બાયું ચડાવે કોની પાસે વાત કરવી હું પટાલ ને હું કોળે ને હું દરબાર ને હું ભરવાડ ને બધા હો ની નાચ ચાલીને બેઠા કોની પાસે વાત કરવી એટલે હું તો એમ કહું 18 વણમાંથી બોલાવો અને હોળીમાં બેહારો ને હોળી દરિયામાં વહેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે શું કામ બુડે છે